કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે ગણિત ગમ્મત વિષયમાં પ્રકરણ 2 જૂથમાં ગણવું એકમ મોટું ગાજર ભણવાનું છે. ચિત્રમાં જુઓ, ધ્યાનથી જુઓ તો શું દેખાય છે? લાલ લાલ કલરનું શું છે? મોટું જબર ગાજર. તમને ભાવે છે બધાને ગાજર? તો આજે આપણે ગાજર વિશે વાત કરવાની છે. એક દાદાએ ગાજરનું બી વાવ્યું. ગાજર મીઠું અને મોટું થયું. તે ખૂબ જ મોટું થયું. તેમણે ગાજરને જમીનની બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ તે બહાર આવ્યું નહીં. તેમણે ઝડપથી તેમની પત્નીને બોલાવી. દાદા ગાજરના પાંદડા ખેંચી રહ્યા હતા અને દાદી દાદાને ખેંચી રહ્યા હતા, પરંતુ તેઓ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. દાદીએ તેમની પૌત્રીને બોલાવી. દાદા દાદી અને તેની પૌત્રીએ ગાજરને જમીનની બહાર ખેંચવાના ખૂબ જ પ્રયત્નો કર્યા, પણ તે ખેંચી શક્યા નહીં. બાળમિત્રો, તમે ચિત્રમાં જોઈ શકો છો કે એક મોટું જબર ગાજર છે. એને દાદા ખેંચે છે, દાદી ખેંચે છે અને એની પૌત્રી ખેંચે છે. પૌત્રીએ કૂતરાને બોલાવ્યો. દાદા, તેમના પત્ની, તેની પૌત્રી અને કૂતરો બધાએ પ્રયત્નો કર્યા. તેઓ પણ ગાજરને જમીનની બહાર ખેંચી શક્યા નહીં. આથી કૂતરાએ બિલાડીને બોલાવી. દરેક જણ ગાજરને ખેંચી રહ્યા હતા અને બિલાડી કૂતરાની પૂંછડી પકડી રહી હતી. બધાએ પ્રયત્નો કર્યા, છતાં ગાજર હલ્યું પણ નહીં. હવે બિલાડીએ ઉંદરને બોલાવ્યો. જો ચિત્રમાં તમને દેખાય છે, મોટું જબર ગાજર છે. એને દાદા ખેંચે છે, દાદી ખેંચે છે, એની પૌત્રી ખેંચે છે, પછી કૂતરો ખેંચે છે, પછી બિલાડી ખેંચે છે અને છેલ્લે ઉંદરભાઈ છે. જુઓ ધ્યાનથી, તેઓ બધાએ જોરથી ગાજરને ખેંચ્યું. ગાજર બહાર આવ્યું. ધડામ, બધા નીચે પડ્યા. તેઓ બધા ખૂબ જ ઉત્સાહી થઈ ગયા. શું કામ? તો કે બધાએ ખેંચ્યું એટલે ગાજર બહાર આવી ગયું. તેથી બધાએ રસોડામાં ગાજરનો હલવો બનાવીને ખાધો. તમને લોકોને ભાવે છે ગાજરનો હલવો? હવે આપણે જે આ વાર્તા કરી એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા જે ચિત્ર દેખાય છે એ ચિત્રના આધારે આપણે એના જવાબ આપવાના છે. જો લખ્યું છે, ચિત્ર જુઓ અને લખો. પહેલું શું છે? તો કે કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? જુઓ તો ચિત્રમાં ગણો તો તમે. 1 2 3 4 5 અને 6. કેટલા જણા છે? 6 જણા ગાજરને ખેંચી રહ્યા છે. તેને ખેંચવા માટે પહેલું કોણ હતું? જુઓ તો ગાજરની બાજુમાં પહેલું કોણ દેખાય છે? તો કે દાદાજી છે. બરાબર ને? એણે પહેલું ગાજર ખેંચ્યું હતું ને. બિલાડી હરોળમાં ખાલી જગ્યા ક્રમે છે. ગણો તો બિલાડી કેટલામાં ક્રમે ઊભી છે? ગણો. 1 2 3 4 અને 5મા ક્રમે. કેટલામાં ક્રમે છે? 5મા ક્રમે. પછી નીચે જોઈએ આપણે. ગાજરને ખેંચવામાં ચોથું કોણ હતું? જુઓ તો કોણ ચોથું દેખાય છે? ગણીને કહો તો મને. 1 2 3 અને 4. ચોથું કોણ છે? કૂતરા છે. કૂતરાભાઈ છે. બરાબર ને? ચોથું કૂતરો છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ. બિલાડી મદદે આવી તે પહેલાં કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? તો બિલાડી આવી પહેલાં કોણ કોણ હતું? તો કે દાદા દાદી, પૌત્રી અને કૂતરો, એમ 4 જણા હતા. પછીનો પ્રશ્ન છે કે હરોળમાં ત્રીજા સ્થાને હોય તેના માથે ટોપી દોરો, અને હરોળમાં છઠ્ઠા સ્થાને હોય તો તેને મૂછ દોરો. એટલે ત્રીજા સ્થાને કોણ છે? બેબલી છે.
તો તમારે એના માથે ટોપી દોરવાની છે. અને છઠ્ઠા ક્રમે કોણ છે? ઉંદરડા ભાઈ છે. તો એને તમારે શું દોરવાની છે? મૂછો દોરવાની છે. બરાબર ને? તો આ વિડીયો તમે વારંવાર જોજો અને એનું પુનરાવર્તન કરજો, જેથી તમે ઝડપથી શીખી જાઓ.